भारतीय जनता पार्टी वडोदरा महानगर द्वारा एक पेड़ मां के नाम अंतर्गत वृक्षारोपण કરવામાં આવ્યું। આજ રોજ વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં વાસણા રોડ ખાતે એક પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ચિરાગ બારોટ, વિસ્તારના કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલર વસંત પટેલ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણમાં ભગવાન શિવને સમર્પિત બિલ્વપત્રના વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરના દરેક ઇલેક્શન વોર્ડમાં ઓછામાં ઓછી એક જગ્યા ઉપર ગ્રીનબેલ્ટની જગ્યા પર વૃક્ષારોપણ કરી અને વડોદરા શહેરને વધારે હરિયાળું બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે વોર્ડ નંબર 10માં વસંતભાઈ પટેલ, અવનીબેન સ્ટેમ્પવાલા, લીલાબેન મકવાણા અને સમગ્ર વોર્ડની ટીમ એમના માધ્યમથી આજે બિલીના વૃક્ષોના રોપાણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં માન્ય શ્રી ચિરાગભાઈ બારોટ, હેમિશાબેન ઠક્કર અને અન્ય સુપ્રતિનિધિઓ પણ સમગ્ર વડોદરા શહેરમાંથી આવ્યા છે। ત્યારે માત્ર વૃક્ષને રોપવા નહીં પરંતુ વૃક્ષનું સંવર્ધન કરવું એ સૌથી મહત્ત્વનું કામ છે અને આજે વોર્ડ નંબર 10ની ટીમે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે તેમણે આ વૃક્ષને 3 વર્ષ સુધીનું જતન કરવાનો સંકલ્પ લીધો છે। ત્યારે વોર્ડ નંબર 10ની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજનો દિવસ વડોદરા માટે મહત્ત્વનો દિવસ છે। બેંક ઓફ બરોડા 170 વર્ષ પહેલાં આજના દિવસેની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે જે રીતે વડોદરાને આર્થિક રાજધાની બનાવવામાં બેંક ઓફ બરોડાનું પ્રદાન રહ્યું છે તે જ રીતે આજના દિવસે કુદરતની સાથે રહી અને કુદરતના સંવર્ધન કરવાની કામગીરીમાં પાર્ટીના કાર્યકર્તાઓ જોડાય છે। ત્યાં બધાને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।